શું તમને કન્ફ્યુઝન છે ને? કાં તો તમે એક્ઝામ બુક કરી દીધી છે પણ કન્ફ્યુઝન છે કે કેવી રીતે પ્રત્યેક ક્વેશ્ચન ટાઈપ, દરેક ક્વેશ્ચન ટાઈપ ઉપર વર્ક કરવું જોઈએ. હવે એકચ્યુઅલી પીટીની પ્રિપરેશનના 3 ફેઝિસ છે. ફર્સ્ટ લર્નર્સ ફેઝ ઓર લર્નિંગ ફેઝ, સેકન્ડ પ્રિપરેશન અને થર્ડ એક્ઝામ ફેઝ. આ વિડીયોની અંદર હું તમને આ ત્રણેય ફેઝની ડિટેલ્સ આપવાની છું. મેક શ્યોર કે તમે તમારી બુક અને પેન રેડી રાખો અને આ આખું પ્લાનિંગ, આખું સ્ટ્રક્ચર એ તમે નોટ ડાઉન કરો. રેડી? ફેઝ 1 દેટ ઇઝ લર્નર્સ ફેઝ. આ ફેઝ એવો છે જ્યારે તમે શીખો છો, તમે પીટીના પ્રત્યેક ક્વેશ્ચન ટાઈપ, દરેક ક્વેશ્ચન ટાઈપ સાથે થોડા કમ્ફર્ટેબલ થાઓ છો, એને સોલ્વ કરવાના ટેક્ટિક્સ રિસર્ચ કરો છો, હે ને? હવે અહીંયા સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે તમારું ઇંગ્લિશનું લેવલ કેવું છે. તમે કેટલા કમ્ફર્ટેબલ છો ટુ સ્પીક, રીડ, રાઇટ એન્ડ ટુ લિસન. કારણ કે એકચ્યુઅલી એક ટ્રેન્ડ ચાલે છે કે બધા ફોર્મેટ્સ પ્રિફર કરે છે, પણ ફોર્મેટ્સ યુઝ કરવા માટે પણ તમારે થોડીક ઇંગ્લિશ તો આવડવી જ જોઈશે. તો પહેલાં તો આ થઈ ગયું કે તમે તમારું ઇંગ્લિશનું લેવલ ચેક કરી લીધું. સેકન્ડ, ઇંગ્લિશનું લેવલ જો લો છે તો એને કેવી રીતે અપગ્રેડ કરવું. સેકન્ડલી, હવે તમારે જવાનું છે પિયર્સનના ઓફિશિયલ વેબસાઇટ પર. ત્યાં જઈને તમારે બધા જ ક્વેશ્ચન ટાઈપ્સને તમારે ત્યાં એક્સપ્લોર કરવાનું છે, કારણ કે ઓફિશિયલ વેબસાઇટ છે તો તમને ત્યાંથી એકદમ કરેક્ટ ઇન્ફોર્મેશન મળશે. થર્ડલી, હવે કારણ કે તમે શીખી રહ્યા છો એક ક્વેશ્ચન ટાઈપને કેવી રીતે સોલ્વ કરવું, તમને કેટલો ટાઈમ લાગે છે, અહીંયા પોતાને ટાઈમ બાઉન્ડ કરશો નહીં. બિંદાસ અલાવ કરો પોતાને શીખવા માટે. બધા જ ક્વેશ્ચન ટાઈપ આરામથી પ્રેક્ટિસ કરો, આરામથી એને શીખો. એટલીસ્ટ 5 ક્વેશ્ચન્સ પર ક્વેશ્ચન ટાઈપ્સ તમારે સોલ્વ કરવા જોઈએ. ફેઝ નંબર 2, હવે તમે શીખી ગયા છો બધું, બધા ક્વેશ્ચન ટાઈપ્સથી તમે ફેમિલિયર છો. હવે આવે છે ફેઝ તમારો પ્રેક્ટિસનો. હવે પ્રેક્ટિસ કરતી વખતે તમારે જોરદાર પ્રેક્ટિસ કરવાની, જોરદાર મહેનત કરવાની અહીંયા જરૂર છે, કારણ કે આ બિલ્ડ કરશે એ ડ્યુરેશન કે તમારે હવે એક્ઝામ ક્યારે આપવાની છે. તો હવે જે તમે 5 કરતા હતા ને, હવે તમે કરશો 10 ક્વેશ્ચન્સ પર ક્વેશ્ચન ટાઈપ્સ. હા, ડરશો નહીં. જ્યારે એસેસ છે તો એસેસ તમે દિવસના 2 એસેસ બેક ટુ બેક સોલ્વ કરશો. દેટ ઇઝ એન આઇડલ પ્રેક્ટિસ. ફોર સમરીઝ, જો દિવસની તમે 3 સમરીઝ સોલ્વ કરો છો, દેટ ઇઝ ઇનફ. બટ રિમેનિંગ ક્વેશ્ચન ટાઈપ્સ એટલીસ્ટ મિનિમમ 10 to 15 તમારે સોલ્વ કરવા જ જોઈએ. હવે વાત કરીએ છીએ તમારા ઇંગ્લિશની. તો આ તો થઈ ગઈ તમારી પ્રેક્ટિસ, પણ તમારા ઇંગ્લિશનું શું? દિવસના એટલીસ્ટ 2 કલાક તમારે તમારા ઇંગ્લિશ માટે આપવા જોઈએ, ઇંગ્લિશના ગ્રામર માટે આપવા જોઈએ, ઇંગ્લિશ સાથે થોડું કમ્ફર્ટેબલ થવા માટે આપવા જોઈએ. નાઉ ફેઝ નંબર 3, દેટ ઇઝ ધ ફાઇનલ સ્ટેજ. હવે આ સ્ટેજમાં જતાં પહેલાં તમે પ્રેક્ટિસ કરી લીધી, પણ ટેસ્ટ કરો પોતાના પ્રેક્ટિસને કે અત્યારે તમારી પ્રેક્ટિસ તમને કેટલું સ્કોર લાવી આપશે. આ તમે કેવી રીતે કરશો? તો પિયર્સન વેબસાઇટ આપે છે તમને એક ઓથેન્ટિક મોક ટેસ્ટ. આ મોક ટેસ્ટ બુક કરો અને એક મોક ટેસ્ટ આપો. એ મોક ટેસ્ટ તમને એક્ઝામ રેડી કરશે, તમને હેલ્પ કરશે એક્ઝામના ફિયરને ઓવરકમ કરવા માટે, અને પ્લસ તમને સ્કોર આપશે. ધીસ સ્કોર વિલ એકચ્યુઅલી હેલ્પ યુ ટુ ડિસાઇડ કે હવે હું રેડી છું કે હજી મને થોડોક ટાઈમ જોઈએ છે. ધીસ ઇઝ અ રિયલ ટાઈમ પ્રેક્ટિસ ફ્રેન્ડ્સ. તો એક વખત મોક આપી દીધી, હા મોકમાં મને જેટલા સ્કોર જોઈએ છે એ સ્કોર આવી જાય છે, તો હવે મારો ટાઈમ થાય છે એક્ઝામ બુક કરવાનો. એક્ઝામ બુક કરી દીધી છે, મારા હાથમાં 10 દિવસ છે. આ 10 દિવસ હું રિગરસ પ્રેક્ટિસ કરવાની છું. બટ આ રિગરસ પ્રેક્ટિસ કરવાની કેવી રીતે છે? નાવ એવરી ક્વેશ્ચન ટાઈપ ઓફ સ્પીકિંગ મોડ્યુલના બધા જ ક્વેશ્ચન ટાઈપ્સ તમે મિનિમમ 20 સોલ્વ કરશો. યસ, 20. Specifically, when it is repeat sentence, દિવસના repeat sentence એટલીસ્ટ 50 repeat sentence તમારે સોલ્વ કરવા જોઈએ. એ જ રીતે તમારે રાઇટ ફ્રોમ ડિક્ટેશન પર દિવસના 50 સોલ્વ કરવા જ જોઈએ. When it comes to reading, yes, every question type of reading should be solved at least 10 times. 10 questions તમારે સોલ્વ કરવાના છે. હા, for writing and the summaries, the practice remains same. So this is the rigorous practice that you'll be following. Now you are completely ready. હવે અહીંયા મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવી છે કે જ્યારે તમે તમારું અકાઉન્ટ ઓપન કરો છો પિયર્સનની અંદર,
તો મેક શ્યોર કે જે બી તમે ડિટેલ્સ અંદર ઇનપુટ કરો છો ફોર્મ ફિલ કરવા માટે એ ડિટેલ્સ તમારા પાસપોર્ટ અકોર્ડિંગ હોય, તમારું જે નામ છે પાસપોર્ટ અકોર્ડિંગ હોય. કારણ કે જો અહીંયા પ્રોબ્લેમ આવી, અહીંયા જો કરેક્ટ નામ તમે નથી નાખ્યું તો તમને એક્ઝામ ટાઈમમાં ઇશ્યુ આવી શકે છે, કાં તો તમને રિઝલ્ટ ન મળવાની શક્યતાઓ છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જ્યારે તમે એક્ઝામ માટે જાઓ તો એટલીસ્ટ 1 hour બિફોર યુ શુડ રીચ ધી એક્ઝામિનેશન હોલ. અને એક લાસ્ટ ટીપ હું તમને એ કહું છું કે એવરી ડે જ્યારે તમારા જે એક્ઝામ પ્રિપરેશન જે ફાઇનલ સ્ટેજ છે ત્યારે તમે જે ટાઈમ પર એક્ઝામ બુક કરી છે એ જ ટાઈમ પર એવરી ડે ફોર એટલીસ્ટ 10 days યુ શુડ ગીવ ધ મોક. ધીસ ઇઝ મેકિંગ યુ એક્ઝામ રેડી. So all the best.